નમસ્કાર મિત્રો, આપણે આજે મુખ્ય મુદ્દા ઉપર મિત્રો વાત કરવાના છે. મુદ્દો છે મિત્રો લોન માફીનો, કે ગુજરાતની અંદર મિત્રો લોન માફી ક્યારે થશે. હાલ જ વાત કરીએ આપણે તો તેલંગાણા અને ઝારખંડ આ બે એવા રાજ્યો છે મિત્રો જ્યાં 2 લાખ રૂપિયાની લોન માફી થઈ છે. હાલ જ થઈ છે, તમે ગૂગલ કરીને જોઈ લેજો. હવે આપણે એ વાત કરીએ મિત્રો કે ગુજરાતની અંદર મિત્રો લોન માફી ક્યારે થશે. આપણી ગુજરાતની અંદર જે છેલ્લી મિત્રો લોન માફી હતી એ 2018માં કરવામાં આવેલી હતી. સૌથી પહેલા આપણે મિત્રો એ સમજી લઈએ કે ખેડૂત જે છે એ લોનમાં આવે છે કઈ રીતના. હવે એ જુગાર નથી રમતો, એ કાંઈ મૂર્છોકીના પૂરા નથી કરતો, છતાં પણ મિત્રો એ દેવામાં આવી જાય છે. એના 2 કારણો છે મિત્રો. પહેલું કારણ કે કુદરતી આફત આવી જાય છે. હવે મેં કાંઈ પણ વાવેતર કરેલું હોય, મેં ધારો કે અત્યારે માંડવીનું વાવેતર કરેલું છે, વરસાદની આપ સૌને ખબર છે સિઝન છે, અને ધારો કે બહુ જ વરસાદ આવી જાય અને મારો પાક આખો ફેલ થઈ જાય, તો હું બીજી વાવણી કરીશ તો એની માટે મને રૂપિયા જોશે, કેમ કે આમાં તો 0 રૂપિયા થઈ ગયું, આમાં તો મને કાંઈ મળવાનું જ નથી. બીજી વાવણી કરીશ તો એની માટે મને રૂપિયા જોશે, 50,000 60,000 રૂપિયા જોશે. મારે ખેતરવાળાને પૈસા દેવા પડશે, ટ્રેક્ટરવાળાને પૈસા દેવા પડશે, મજૂરને પૈસા દેવા પડશે, દવાને પૈસા દેવા પડશે, જે બિયારણો હોય મિત્રો એને પૈસા દેવા પડશે, જે મજૂર આવે દવા છાંટવા કે કોઈ પણ કામ કરવા એને મારે પૈસા દેવા પડશે મિત્રો. તો ઘણો બધો મારો ખર્ચો જે છે એ વધી જાય છે. એની માટે મારે શું કરવું પડે? લોન લેવી પડે. લોન લઉં એટલે મારે એ જ સાયકલ અને એમાં હું ફસાતો જાઉં. બીજું કારણ મિત્રો કે ધારો કે કુદરતી આફત આવતી જ નથી અને બધું જ સારું થાય છે. મારું આ વખતે ને સારામાં સારું ઉત્પાદન થયું હતું. મને આ પાછલા 5 વર્ષમાં આટલું મને ઉત્પાદન જ નથી મળેલું, સાંભળજો વાત, પરંતુ આ વખતે મને ઉત્પાદન મળ્યું છે. હવે હું એને વેચવા જાઉં ને મિત્રો તો મને એનો સાચો ભાવ મિત્રો મળતો જ નથી. બીજું કારણ આ કે ખેડૂત જે છે ને એ દેવાની સાયકલમાં ફરતો જ જાય છે. હવે આ જે સાયકલ છે એને બ્રેક કરવી હોય તો શું કરવું પડે? 2 વસ્તુ થાય. કાં તો સરકાર જે છે એ ખેડૂતની જે લોન માફ છે એ કરી નાખે. બીજું કારણ કે ખેડૂતની આવક વધારે. હવે આવક મિત્રો કઈ વધારે, કઈ રીતના વધારે? તો કે જે એનો પાક છે ને એનો સાચો એનો સારો ભાવ મળે. અમને યોજનાઓ નથી જોતી. યોજનામાં કેટલા રૂપિયા મળે? તો કે વર્ષે 6,000 રૂપિયા મળે. હવે એ જ મોસમ જે થાય વર્ષની એમાં 6,000 રૂપિયા ના મળે, એમાં 60-70,000 રૂપિયા મળે મિત્રો. જે મોસમનો ભાવ આવતો હોય ને એમાં. એટલે કહું તમને ફરીને કે આપણે યોજનાઓ નથી જોતી, આપણે પાકનો સારો ભાવ જોઈએ છે. તો બસ આજના વિડીયોમાં આટલું જ મિત્રો. તમને શું લાગે છે ગુજરાતની અંદર લોન માફી ક્યારે થશે? તમે મને મિત્રો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો બસ ધન્યવાદ આપ સૌને મિત્રો આ વિડીયો અંત સુધી જોવા માટે. આભાર.